ફૈરા ઓળે ફૈરા વધાર ખર્ચો કરો ને કે વાણિયા દુકાન પૈસા થકી ભરો ના કે હાવ દેશી હરો પીઓ ને કે વાયરો ફરે એમ ફરો ના કે બૈરાન કહેવત કરો ના કે ભાઈ ભાઈ લડો ના કે હાવ હોળી નો તહેવાર હે ત્યાં ઢોલ કોડી લઈને રમજો ને કે લાકડજી હામાતામાં બુઆ મેલો ના કે નકા પછી પેલી આપડે બાપ દાદા વડે કહેવત થાય લેમડા લાગે લેબડે ના વળલે લાગો ભૂત હે હા હે એની જગ્યા એમ થાય દે ધુપા ધૂપ એવો કરો ને કે માર બાજી ફૈરા વળે ફૈરા મસ્ત વળે મનાવજો રાજી ખુશી વધારે ખર્ચો કરવા ને કે કેમ કે વધારે ખર્ચો કરવા કે વળે થાય એવો કોઈ જરૂરી નહીં હે વળે ફૈરા માં હેડો ફૈરા ઓળે ફૈરા ગાલી નહીં દે શકતા એક ઢોણિયા જાતા હોત પાછા મય લઈ ગયા વગર ગયા હોત પાછા જાણી જો આજે નવરો બેઠો તો દોસ્તો વિચાર કીધો કોક કામ ધંધો કરી લ્યો એમ પછી કીધું કામ ધંધો કોણ કરે નાનો મોટો આપડે તો બિઝનેસ ખોલંગાય પછી વિચાર કીધો અબ્બાર ના જમાનામાં ને અબ્બાર આજકાલમાં ટ્રેન્ડિંગ હું ચાલી રહી જોઈએ પછી મારી ખોપડી ચાલી કે અગર બેણેસર મેળામાં એક દાડામાં 30 થી 40 બસ ફૂલ પસાવા પેલો અસ્થિ વિસર્જન કરવા આવી તે એક બસ માં 60 થી 65 મનકા આવે વણામાં થકી અગર 30 મનકા પોપર લઈ તે એક બસ માં 30 મનકા પોપર લઈ ને બે બસ માં 60 મનકા પોપર લઈને 4 બસ વાળા લઈ લી તે 4 ગણતરી થકી 12 કમ સે કમ અગર 30 બસ વાળે મન કે પોપર લઈ લીધો તે આપડે તો રાતો રાત કરોડપતિ એટલે કાલ થકી મોજ આવી રહી જાવ બેણેસર માં પોપો વેચવાનો ધંધો કરવા તમે બી મારા હાથે જોડાઈ જાવ બિઝનેસ માં ખાલી બીજું કોઈ જ નહીં કરવું બેણેસર મેળામાં એક દુકાન ખોલવી અને આપડે બેઠો બેઠો પેલું બીજું કોઈ કેવું નહીં ખાલી કેવું પોપો એકદમ મસ્ત ધંધો એમ કોણ બોલો હે ને આપડે ઇન્ટેલિજન્ટ વાળા ખોપડે ને તમે કમેન્ટ કરીને કહો કે તમે વાસ્તવિકમાં એવો મનકો મતલબ આ બાર આપડા વાગડ ક્ષેત્રમાં કે બસ ભરી મનકા આવતો દીટો ને જે મનકામાં હર બસ માં પોપો વોઇસ કરે પોપો પોપો એટલે આપડે પોપો ધંધો ખોલવા પોપો એન બિઝનેસ में आदमी